માર્ચ મહિનો એટલે ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ માટે કોલોન કેન્સર અવેરનેસ મંથ છે. તો આલ્ફા ગેસ્ટ્રો એન્ડ લીવર કેર તરફથી હું ડોક્ટર સચીશ ડોક્ટર આજે તમને કોલોન કેન્સર વિશે થોડી માહિતી આપીશ. કોલોન કેન્સર શું છે? મોટું આંતરડું એટલે કે કોલન અને રેક્ટમ જે મળદ્વારનો ભાગ છે તેને થતા કેન્સર વિશેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આ કેન્સર મોટાભાગના કેસમાં શરૂ એક નાના પોલિપ તરીકે થતા હોય છે અને તે ધીમે ધીમે 5 થી 10 વર્ષ ઉપર પોલિપ મોટું થઈ અને પછી કેન્સરમાં ફેરવાતું હોય છે. તો જો તમને આંતરડાને રિલેટેડ લક્ષણ છે, જેમ કે સંડાસમાં લોહી આવવું અથવા તો વજન કન્ટિન્યુઅસ ઘટતું જતું હોય, પેટનો દુખાવો ઓછો થતો ના હોય, અતિશય થાક લાગવો, આ બધા લક્ષણ કોલોન કેન્સર તરફ પોઈન્ટ કરે છે. અગત્યની વસ્તુ એ છે કે કોલોન કેન્સરમાં જ્યારે આપણે અર્લી ડિટેક્શન કરીએ અને પોલિપ નાનું હોય તો તે ઓપરેશન વગર રિમૂવ કરી શકાય છે. કોલોન કેન્સર સૌથી પ્રિવેન્ટેબલ કેન્સર્સમાંનું એક કેન્સર ગણાય છે, કારણ કે આપણે હેલ્ધી લાઇફસ્ટાઇલ જેમ કે ફ્રૂટ્સ અને ફાઇબર્સનો ઇન્ટેક આપણા ડાયટમાં વધારીએ, લાલ માંસનો ઉપયોગ ઓછો રાખીએ ડાયટમાં અને એક્સરસાઇઝ પ્રોપર કરીએ તો કોલોન કેન્સરનું ઇન્સિડન્સ ઘટાડી શકાય છે. તેમજ કોલોનોસ્કોપીથી તેનું અર્લી ડિટેક્શન કરી અને પોલિપ નાનું હોય ત્યારે જ એને એન્ડોસ્કોપીથી કાઢી દેવામાં આવે તો પણ એ કોલોન કેન્સરમાં ફેરવાતું નથી. તો જો તમારા ઘરમાં કોઈને કોલોન કેન્સરની હિસ્ટ્રી હોય અથવા તો તમને આ પ્રકારના કોઈ લક્ષણ જણાતા હોય જે કોલોન કેન્સર તરફ પોઈન્ટ કરતા હોય તો ચોક્કસપણે તમારા નજીકના ડૉક્ટરને કન્સલ્ટ કરજો. જસ્ટ રિમેમ્બર, અર્લી ડિટેક્શન સેવ્સ લાઇવ્સ.